ચમત્કારનો સમય છે. આમેન. તમે અહીંયા બેઠા છે, દેવની હાજરીમાં છીએ અને આપણે એક રિવિલેશન સાથે છે કે પવિત્ર આત્માની હાજરી આપણી મધ્ય છે, જે ત્રિએક પરમેશ્વર છે, ટ્રિનિટી. બાઇબલમાં લખ્યું છે કે હું મારો આત્મા તમારા ઉપર રેડી દઈશ. બીજો કોરિન્થી 3:17 લખ્યું છે કે જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. તો જ્યારે જ્યારે પવિત્ર આત્મા આપણી મધ્ય આવે છે, એ છુટકારો લઈને આવે છે. આપણને બધું બરાબર લાગતું હોય છે કે આ બરાબર છે, મારી નજરે બરાબર છે. બાઇબલ એમ કે છે માણસો બહારથી જુએ છે, દેવ અંદરથી જુએ છે. કોઈને કોઈ જગ્યાએ તમારા મારા જીવનમાં એક છુટકારાની જરૂરિયાત છે, એક ચેન્જીસની જરૂરિયાત છે. ઘણીવાર આપણે વિચાર કરીએ છીએ કે મારે આ જગ્યાએ બદલાવું છે, પણ નથી બદલાતા. ઈચ્છા હોય છે બદલાવા માટેની, પણ નથી બદલાતા. રાઈટ? જ્યારે પવિત્ર આત્માની હાજરી આવે છે ને, ત્યારે આપણું બદલાણ થાય છે, ત્યારે આપણે બદલાઈએ છીએ. જે બાબતોમાંથી આપણે નથી બદલાઈ શકતા, ત્યાંથી બદલાઈએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ સાંજની સંગતમાં હું આપ સર્વનો આવકાર કરું છું. ચોક્કસ તમારું અહીંયા આવવું, દેવની હાજરીમાં આવવું, એ ખૂબ આશીર્વાદનું કારણ બનશે તમારા વ્યક્તિગત જીવનો માટે, તમારા પરિવાર માટે, તમારા દરેક ક્ષેત્રો માટે. કેમ કે આપણે અહીંયા કોઈ માણસને મળવા નથી આવતા. રાઈટ? આપણે દેવને મળવા માટે આવીએ છીએ, દેવની આરાધના કરવા માટે આવીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે તેના માટે, વર્શિપના માટે આભાર માનીએ છીએ. આવો થોડી કબૂલાત કરીએ. બાઇબલ એમ કે છે કે જે માણસ જેવું બોલશે તેવું. આમેન. ઓકે, મારી પાસે વિશ્વાસથી બોલો, ધીમે રહીને ના બોલશો. હું દરેક પ્રકારના શ્રાપ અને પાપમાંથી છુટકારો પામીને ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થયેલો છું. હું દરેક પ્રકારના શ્રાપ અને પાપમાંથી છુટકારો પામીને ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થયેલો છું. હું ખ્રિસ્તની સાથે ઉઠીને સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલો છું. હું ખ્રિસ્તની સાથે ઉઠીને સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલો છું. અને દેવે મને ઈસુ ખ્રિસ્તમાં દરેક આત્મિક આશીર્વાદથી આશીર્વાદિત કર્યો છે. ઈસુ ખ્રિસ્તમાં હું દરેક આત્મિક આશીર્વાદથી આશીર્વાદિત છું. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડતી નથી. મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે મારી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડી રહ્યા છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. મારું ભવિષ્ય આશીર્વાદિત છે. કેમ કે દેવની યોજના મને શાંતિ અને સમૃદ્ધિ આપવાની છે. કેમ કે દેવની યોજના મને શાંતિ અને સમૃદ્ધિ આપવાની છે. જેમ દેવે ઇબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદિત કર્યા હતા, તે જ પ્રમાણે દેવે મને સર્વ વાતે સફળ તથા આશીર્વાદિત કર્યો છે. દેવે મને સર્વ વાતે સફળ તથા આશીર્વાદિત કર્યો છે. મારી વિરુદ્ધ, મારા પરિવાર અને મારા સર્વસ્વની વિરુદ્ધ કામ કરતા તમામ અંધકારના પરિબળોને, અધિપતિઓને, અંધકારરૂપી જગતના સત્તાધારીઓને, આકાશી સ્થાનોના દુષ્ટતાના આત્મિક લશ્કરોને હું ઈસુના નામમાં બાંધી દઉં છું. તેમની તમામ કુયુક્તિઓને તથા બંધનોને હું ઈસુના લોહીમાં તોડી પાડું છું.
શૈતાનની તમામ કુયુક્તિઓને તથા બંધનોને હું ઈસુના લોહીમાં તોડી પાડું છું. દેવ મારું, મારા ઘરનું, મારા સર્વસ્વનું ચારે તરફથી રક્ષણ કરી રહ્યા છે. અને દેવે મને મારા સર્વ કામોમાં આશીર્વાદ આપ્યો છે, જેથી મારી સંપત્તિ વધી ગઈ છે. હું શિર છું, પૂંછડી નહીં. હું શિર છું, પૂંછડી નહીં. હું હંમેશા ઉપર જ રહીશ, નીચે નહીં. હું ઘરમાં આવતા તથા બહાર જતા આશીર્વાદિત તથા સલામત છું. હું ઘરમાં આવતા તથા બહાર જતા આશીર્વાદિત તથા સલામત છું. દેવે મને દેવે મને દેવે મને દેવે મને જીવન તથા કૃપા આપ્યા છે. જીવન તથા કૃપા આપ્યા છે. અને તેમની કૃપા દ્રષ્ટિ મારું રક્ષણ કરે છે. આમેન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કેમ કે આ જે શબ્દો આપણે બોલી રહ્યા છે, જાણે એક એક સ્ટેપ ગોઠવાઈ રહ્યો છે. રાઈટ? સીડી હોય, ઉપર જવા માટે સીડી હોય તો પછી એક એક સ્ટેપ હોય ઉપર જવા માટેના. રાઈટ? સો આપણે જે કબૂલાત કરી રહ્યા છે એ સામાન્ય બાબત નથી, એક એક સીડી છે ઉપર જવા માટેની, કે જે આપણે ઉપર જઈ રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રોમાં ઉપર જઈ રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. અને જે બાબતો આપણને હોલ્ડ કરી રાખતી હતી, જે બાબતો આપણને બાંધી રાખતી હતી, જે પરિબળો આપણને બાંધી રાખતા હતા, આપણને આગળ નતા વધવા દેતા, એ પ્રભુ ઈસુના નામમાં આપણા ઉપરથી તૂટી રહ્યા છે. આપણા પરથી તૂટી ગયા છે. રાઈટ? સો કબૂલાત જ્યારે આપણે કરીએ છીએ, આપણે આગળ વધી રહ્યા છે. આપણે નવા શિખરો સર કરીએ છીએ. આપણે એક નવા સ્પિરિચ્યુઅલ લેયરમાં આવીએ છીએ. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ બધી બાબતોના માટે. રાઈટ? સંગત તમારા મારા માટે બહુ જરૂરી છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુએ આપણને એક જગ્યા પૂરી પાડી. પ્રભુનો આભાર સૌથી પહેલા, અને પરિવારનો આભાર જેમણે આપણને આ જગ્યા આપી. વિસુ મામાનો આભાર માનીએ છીએ. આપણા માટે કોણે કશું કર્યું હોય, આપણે તેમનો હંમેશા આભાર માનીએ છીએ. રાઈટ? એ ખ્રિસ્તી વ્યક્તિનો એક ગુણ છે. રાઈટ? એ સેલ્ફિશ નથી. ઘણા લોકો દુનિયામાં બાઇબલ એમ કહે છે, પહેલોથી તિમોથી 6 કે અંતના સમયોમાં લોકો સ્વાર્થી બનશે. રાઈટ? પણ દેવના માણસો એ સ્વાર્થી હોતા નથી. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આપણે દેવના વચનોમાંથી થોડો અભ્યાસ કરીએ. માર્કની સુવાર્તા 5મો અધ્યાય 36મી કલમ. બહુ સરસ, વેરી ગુડ. શું લખ્યું છે આપણે જરા સાથે વાંચીશું. પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહ્યું, બી નહીં, માત્ર વિશ્વાસ રાખ. હાલેલુયા. ઈસુએ એ વાત પર ધ્યાન ન આપતા. આજે રાત્રે આપણે થોડો સમય અભ્યાસ કરવાના છે આ શબ્દ પર. પણ ઈસુએ એ વાત પર ધ્યાન આપ્યું નહીં. ઈસુએ વાત પર ધ્યાન આપ્યું નહીં. આપણે જોઈએ તો માર્કની સુવાર્તાના 5મા અધ્યાયમાં બહુ મહત્વના ઇન્સિડન્ટ બન્યા, બહુ મહત્વના ચમત્કારો થયા. હું 21મી કલમથી વાંચું છું. માર્ક 5:21મી કલમથી આગળ. જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોક તેમની પાસે એકઠા થયા. તે સમુદ્રની પાસે હતા. અને સભાસ્થાનના અધિકારીઓમાંના યાઈર નામે એક જણ આવે છે. તે તેમને જોઈને તેમના પગ આગળ પડે છે અને ઈસુને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણતોલ માદી છે, એ માટે આવીને તેમને હાથ લગાડો. એ સારું કે તે સાજી થઈને જીવે. તે તેમની સાથે ગયા અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા ને તે પર પડાપડી કરવા લાગ્યા. પ્રભુ ઈસુ સુવાર્તા આપી રહ્યા છે અને હજારો લોકો તેમની આસપાસ છે. હજારો લોકોના ટોળા તેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે. અને એ હજારો લોકોની મધ્યે એક વ્યક્તિ આવે છે, યાઈર નામનો, જે બહુ મોટો ઓફિસર છે. એ આવીને એમ કહે છે કે મારી દીકરી એ સિરિયસ છે, તમે આવીને તેને સાજી કરો. એ મરણતોલ માદી છે, કદાચ મરી જાય તેવી પરિસ્થિતિ છે. તમે આવીને તેને સાદાપણું આપો. હવે થાય છે શું? એ અધિકારી આવે છે અને જ્યારે પ્રભુ ઈસુ ત્યાં જઈ રહ્યા હોય છે અને વચમાં એક
બીજી વ્યક્તિ ઉતરી આવે છે, એક વ્યક્તિ ત્યાં આવે છે, એ છે લોહીવાળી સ્ત્રી. ઈસુ જઈ રહ્યા છે યાહીરની વાત સાંભળીને કે ચાલો આપણે યાહીરના ઘેર જઈએ તેમની દીકરીને સાજી કરવા માટે. અને ઈસુ ત્યાં જઈ રહ્યા છે અને વચ્ચે લોહીવાળી સ્ત્રી આવે છે અને એ સ્ત્રી આવીને પ્રભુ ઈસુના જબ્બાની કિનારીને અડકે છે અને એ સાજી થાય છે. ભલા બાઇબલની વાતો સાંભળવામાં કદી કંટાળો ના લાવશો, રાઈટ? કદી કંટાળો ના લાવશો. શેતાનનું કામ છે માણસોનું મન દેવના વચનોમાં લાગે નહીં. અને એ સ્ત્રી જ્યારે આવે છે પછી આપણે આખી ઘટના જાણીએ છીએ. એ સ્ત્રી સાજાપણું પામી, પછી ઈસુ એની સાથે વાત કરી, ભાઈ તારા વિશ્વાસે તને સાજાપણું આપ્યું છે. અને પછી જ્યારે યાહીરના ઘેર ગયા ને ત્યારે શું બન્યું? 35મી કલમ 34મી કલમથી હું વાંચું. અને ઈસુએ વિધવા જે સ્ત્રી હતી લોહીવા વાળી એને કહું, મારી દીકરી શાંતિએ જા, તું તારા દર્દથી સાજી થઈ છું. તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તમારી દીકરી તો મરી ગઈ છે, હવે તમે ઉપદેશકને તસદી શું કરવા આપો છો? પણ ઈસુએ તે વાત પર ધ્યાન ના આપતા કહ્યું, માત્ર વિશ્વાસ રાખ. જ્યારે આખી વાત બની ગઈ એટલે બીજો એક માણસ આવ્યો કે તમે ઈસુ ખ્રિસ્તને તસદી ના આપો, કારણ કે તમારી દીકરી મરી ગઈ છે, તમારી દીકરી મરી ગઈ છે. કે ઈસુએ એ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. ઈસુએ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. ભલા જીવનમાં નકારાત્મક વાતો બહુ આવતી હોય છે. આપણા જીવનમાં આપણે જોઈએ છે કે નકારાત્મક વાતો બહુ આવતી હોય છે, નકારાત્મક લોકો બહુ આવતા હોય છે, નકારાત્મક વાતાવરણ આવતું હોય છે. અને એ બધા લોકોની મધ્યે આપણે જીવીએ છીએ. આ પૃથ્વી પર બધા દેવના લોકો નથી, અત્યારે તો નથી જ. પ્રભુ કામ કરી રહ્યા છે, વર્ક ઇન પ્રોગ્રેસ, કામ ચાલી રહ્યું છે, રાઈટ? દરેક વ્યક્તિ પ્રભુએ આપેલી કૃપાના પરિમાણમાં આ ક્ષેત્ર પેલા ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે. ઈસુએ એ વાત પર ધ્યાન ના આપ્યું. તમારા મારા માટે આ વાત શીખવી બહુ જરૂરી છે. નકારાત્મક વાતો તરફ ધ્યાન ના આપવું. જેમ મેં તમને કહ્યું કે દરેક વ્યક્તિ દેવનો નથી. બાઇબલ એમ કે છે જે દેવનો છે તે દેવના વચન બોલે છે અને જે શેતાનનો છે તે શેતાનના વચન બોલે છે. અને એટલા માટે તમારી આસપાસ, મારી આસપાસ બહુ બધી નેગેટિવિટી છે, બહુ બધી નકારાત્મક વાતો છે, નકારાત્મક લોકો છે જેમના શબ્દો સારા નથી, જેમની વાતો સારી નથી, જેમના શબ્દો તમને તોડી પાડવા માટેના છે, જેમના શબ્દો તમને ડિસ્કરેજ કરવા માટેના છે, તમને ડિપ્રેશનમાં લઈ જવા માટેના છે. એ શબ્દો તમારી મારી આસપાસ આવી રહ્યા છે. હવે તમારા અને મારા માટે એ મહત્વનું છે, આપણે નક્કી કરીએ છીએ કયા શબ્દો ઉપર આપણે ધ્યાન આપવું. બાઇબલ આપણને એવું શીખવે છે કે દેવે તમને ને મને પ્રભુ ઈસુ જેવા બનવા માટે બોલાવ્યા. શું આપણે ક્રમ બાય ક્રમ, રોજ બાય રોજ બદલાતા જઈએ છીએ, પ્રભુ ઈસુ જેવા બનતા જઈએ છીએ. આપણે પ્રભુ ઈસુ જેવા બનીએ છીએ, ધેટ મીન્સ પ્રભુએ જે પરિસ્થિતિમાં જે પગલા ભર્યા એ પગલા આપણે ભરીએ છીએ, એ જ પગલા આપણે ભરીએ છીએ. જો તમે તમારા જીવનમાં નેગેટિવ વાતો તરફ ધ્યાન આપશો ને તો એ નેગેટિવ વાતો તમને તમારા ભૂતકાળમાં પાછી લઈ જશે. એ નેગેટિવ વાતો તમને તમારા જીવનમાં આગળ નહીં વધવા દે. અને હું તમને કહું, શેતાન પણ માણસની સાથે આ વાત કરતો હોય છે. દેવ વચન દ્વારા કામ કરે છે, શેતાન વિચારો દ્વારા કામ કરે છે. દેવ તમારી પાસે પોતાનું વચન લઈને આવશે. જ્યારે આપણે આરાધના કરી રહ્યા હતા, દેવનું વચન આવ્યું કે પાઉલ અને સિલાસ સ્તુતિ આરાધના કરતા હતા, ત્યાં ચમત્કાર થયો. તમને ને મને દેવે એક વચન આપ્યું. આ રીતે શેતાન વિચાર દ્વારા કામ કરે છે. શેતાન આવીને એમ કે છે તારા જીવનમાં આશીર્વાદ નહીં આવે, એ વિચાર મૂકશે. અને ધીમે ધીમે આપણે પછી એ વિચારને આપણે જયારે શબ્દોમાં પરિવર્તિત કરીએ છીએ ને એ પ્રમાણે જીવન બનતું જાય છે. અને એટલા માટે વાલાઓ, કોઈ પણ પરિસ્થિતિ હોય, નેગેટિવ બાબતો તરફ ધ્યાન ના આપો. તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આપો. નીલે એક સરસ સાક્ષી આપી કે મને એ દિવસે મીટિંગ હતી આઈ થિંક, અને મને શરીરમાં સારું નહોતું લાગી રહ્યું. મને એવું લાગતું આજે હું બીમાર થઈ જઈશ, મારા શરીરમાં મને સારું લાગતું નથી, એવો વિચાર કરતો હતો.
એને એવું લાગ્યું કે હું બીમાર થઈ જઈશ, શરીરમાં સારું લાગતું નથી એમ. કે મને શરીરમાં સારું લાગી રહ્યું નથી. પછી નીલે તરત એવું કહ્યું કે ના, હું બીમારી નથી સ્વીકાર. નહીં બોલો તો બહુ મોટા તોફાન આવીને ઉભા રહેશે, ત્યારે તમે કશું કરી શકશો નહીં. ત્યારે તમે કશું જ કરી શકશો નહીં. કેમ નહીં કરી શકો? તમે દેવના વચનને સ્વીકારતા નથી એટલા માટે. ઓકે, ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. કેટલા લોકોએ જોયું? ત્યાં કોઈ હતું તમારા મારા જેવું? તમે ત્યાં હતા એ કાળવરી ટેકરી પર હતા? આપણે કોઈ હતું? કોઈ નતું. અને આ દુનિયામાં કોઈ નતું. કરવાની જરૂરિયાત છે. નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપવું. ઈસુએ એ વાત તરફ ધ્યાન ના આપ્યું. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ શબ્દ યાદ રાખજો મારો, જે દેવે મને આપ્યા છે, કે તમારા જીવનની ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, તમે તમારા શબ્દો દ્વારા એને સુધારી શકો છો. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ. ઉત્પત્તિનો 1લો અધ્યાય છે. આદિએ દેવી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. બીજી કલમ શું કહે છે? વેરી ગુડ. પૃથ્વી કેવી હતી? હવે સમજો, પહેલી કલમ શું કહે છે? હવે દેવ જે બનાવે અસ્તવ્યસ્ત હોય? બનાવે? દેવ જે બનાવે આલા ગ્રાન્ટ હોય, રાઈટ? દેવ જે બનાવે કેવું હોય? ખાલી થઈ. ભલાઓ, આપણે જે સ્પિરિચ્યુઅલ લાઈફ જીવી રહ્યા છે, આપણે ઘણી બધી વાર ખાલી આપણા જીવનોનું વિચારીએ છીએ, આપણા પૃથ્વી પરનું કેવી રીતે સર્વાઈવ કરીશું એ વિચારીએ છીએ, કે હું મારું જીવન, મારું કુટુંબ, અમારું આ થઈ જાય, પેલું થઈ જાય. બાઇબલ આપણને એવું શીખવે છે, તમે માગો કલ્પો કરતા વિશેષ દેવે આશીર્વાદો આપણા માટે રાખી મૂક્યા છે. અને એટલા માટે આપણે દેવ તરફ જોવાની જરૂરિયાત છે, પ્રભુ તરફ જોવાની જરૂરિયાત છે. તો આપણે લેવલમાં જઈ શકીએ. લ્યુસિફર જે દેવદૂત હતો, જયારે તેને બળવાખોરી કરી, દેવે તેને નીચે નાખી દીધો. જયારે એ પડ્યો ને, ત્યારે એ પોતાની સાથે ત્રીજા, એ બધા પહેલા દેવના દૂતો હતા. જયારે દેવે પૃથ્વીને, આકાશને, સમુદ્રને બનાવ્યા, નવેસરથી શરૂઆત કરીએ, એ પેલા બધું અસ્તવ્યસ્ત હતું. એ પેલા બધું બગડી ગયેલું શરૂઆત કરી. બગડી ગયેલું હતું બધું જ. પણ દેવે શું કર્યું? શબ્દો દ્વારા સુધારવાની શરૂઆત કરી. આજે તમારે ને મારે એ જ પેટર્ન ફોલો કરવાની છે. શબ્દો દ્વારા આપણા જીવનને આગળ વધારવાનું છે. શબ્દો દ્વારા આપણી બગડી ગયેલી પરિસ્થિતિઓને સુધારવાની છે. વાલા, બોલવા દ્વારા, શબ્દો દ્વારા આપણા નેગેટિવ વાત તરફ ધ્યાન નહીં આપવાનું. નેગેટિવ વાતો તો બહુ આવશે, નેગેટિવ વાતો પુષ્કળ આવશે વાલાઓ. કારણ કે જે લોકો તમારી મારી આસપાસ રહેશે ને, એમના ઉપર એક સ્પિરિટ છે. અમુક પ્રકારના દુષ્ટ આત્માઓ કામ કરતા હોય, અમુક પ્રકારના સ્પિરિટ કામ કરતા હોય છે. જયારે માણસ તમારી પાસે આવે ને, એક બાબત યાદ રાખજો, જો કે આખી આપણે કોની જોડે ઉઠીએ છીએ, બેસીએ છીએ, બહુ મહત્વનું છે. કોની જોડે ઉઠીએ છીએ, બેસીએ છીએ, કોની સંગત કરીએ છીએ, એ બહુ મહત્વનું છે. કારણ કે દરેક વ્યક્તિ ઉપર એક આત્માનો કંટ્રોલ છે. દરેક વ્યક્તિ ઉપર કાં તો કોઈના ઉપર પવિત્ર આત્માનો કંટ્રોલ છે, કાં તો કોઈના ઉપર દુષ્ટ આત્માનો કંટ્રોલ છે. અને એટલા માટે તમે કોની જોડે ઉઠો છો, બેસો છો, તેનું ધ્યાન રાખો. જો પવિત્ર આત્માનો માણસ છે ને, તો તમારા જીવનોમાં, તમારા ઘરોમાં શાંતિ આવશે. જયારે દુષ્ટ આત્મા છે, તમે બહુ જોડે બેસો છો, સમય પસાર કરો છો, બહુ વધારે પડતું બેસો છો, સમજી લેજો એ દુષ્ટ આત્મા તમારા ઘરમાં આવવાના. કે ઉત્પત્તિમાં બધું અસ્તવ્યસ્ત હતું, દેવે શરૂ કર્યું શબ્દો દ્વારા. શું તમે શબ્દો બોલો છો ખરા તમારા જીવન પર? જો તમે આત્મિક વ્યક્તિ છો, તો તમે બોલનારા વ્યક્તિ છો. તમે શબ્દો બોલનાર વ્યક્તિ બનો છો. તમારા જીવન માટે શબ્દો બોલો છો, તમારા બાળકો માટે શબ્દો બોલો છો. મેં તમને હમણાં વાત કરી, જો તમે નહીં શીખો બોલવાનું, તો જોખમમાં આવીને ઉભા રહેશો. ત્યાં તમે કશું નહીં કરી શકો. કેમ? તમે પ્રેક્ટિસ નથી કરતા. આપણે શું કરીએ છીએ? બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, એ બધું જ કરવું જોઈએ, પણ શબ્દો બોલવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
એક વ્યક્તિ, જ્યારે ઘરમાં એક વ્યક્તિ આ પ્રકટીકરણને સમજે છે ને, એનું ઘર આગળ લઈ જાય છે, એના ઘરને આગળ લઈ જાય છે વાલાઓ. દેવ એવું ચાહે છે તો આપણે બોલનારા વ્યક્તિઓ બનીએ. દેવ એવું ચાહે છે આપણે જીવનના શબ્દો બોલીએ, નકારાત્મક વાત તરફ ધ્યાન ના આપીએ. પૈસા નથી તારી જોડે તો પૈસા આવતા જ નથી, તારી જો પૈસા જ નહીં આવે. થયું છે કોઈ દિવસ? મને તો બહુ થયું છે. એવા વિચારો, નકારાત્મક વિચારો, તારી પાસે પૈસા નહીં આવે, તું સેવા નહીં કરી શક, સેવા કરવા માટે પૈસા જોઈશે, તારી પાસે પૈસા નહીં આવે. નકારાત્મક વાત. પણ તમારું મારું કામ શું છે ખબર છે? એ વાતને બાજુ પર મૂકી દેવાનું અને દેવના વચન બોલવાનો સમય હોય છે. એ સમય કે યહોવા મારા પાળક છે, એ મને કશી ખોટ પડવા દેશે નહીં. યહોવા મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે મારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. વાલાઓ, તમે જો બોલશો નહીં ને તો એ નેગેટિવિટી તમને ખાઈ જશે. ધીમે 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 શેતાન, તો એક ઊંટની વાત છે, મારવાડીનું ઊંટ. બહુ ઠંડી લાગતી હતી, મારવાડી પેલું તંબુ બાંધીને ઊંઘી ગયો હતો. ઊંટ કે છે ડોકું અંદર નાખવા દે ને, બહુ ઠંડી લાગે છે. એટલે મારવાડી કે હા, આઈ કે છે. પછી અંદર આવવા દીધું, ઊંટે ડોકું અંદર નાખ્યું. તો જીવન કે છે વધારે ઠંડી લાગે છે, અડધું આવું હજુ, તો કે હા આઈ કે છે. પછી અંદર આવી ગયું, પછી કે બહુ લાગે છે ઠંડી, તો કે હા પૂરું આવી જા. પછી ઊંટને ઠંડી નહીં, એ પેલા ઠંડી લાગવા લાગી. શું થયું? તો કે એ તંબુની બહાર હતો, ઊંટ તંબુમાં હતું, પેલો તંબુની બહાર હતો. સમજાય? શેતાન આ રીતે કામ કરે. ધીમે 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 નેગેટિવ વાતો. તારા ઘરમાં શાંતિ નથી. હા હો, મારા ઘરમાં તો શાંતિ જ નથી. અરે એક વખત પ્રશ્ન થઈ ગયો, એક વખત બોલવાનું થઈ ગયું તો કે આખી જિંદગી થોડું એવું રહેશે. સમજાય? પ્રભુ શાંતિ આપવાના છે. કોઈ વખત નાણાકીય જરૂરિયાત આવીને ઉભી રહી, કોઈ વખત વધારે મોટું કામ આવ્યું અને પૈસા ખૂટી ગયા, કોઈ મહિનો પૈસા ખૂટી ગયા, તો કે આખી લાઈફ થોડી આવી રહેશે. એ દેવ બેઠા છે ભરપૂર કરવા. એ દેવ બેઠા છે સાજાપણું આપવા. એ દેવ બેઠા છે શાંતિ આપવા. એ દેવ બેઠા છે આપણા જીવનની બગડી ગયેલી બાબતોને સુધારવા માટે. એ દેવ બેઠા છે. કોઈ વખત કશું બની ગયું એટલે આ તો બધું આવું જ રહેવાનું, આ તો બોલો મારું કહેલું માનતો જ નથી, આ તો મારું. અને પછી આખી જિંદગી એ જ ગીત ગાગા, એ જ મારી વાર્તા અને એ જ મારું ગીત. આપણે શું કરીએ છીએ? નેગેટિવ વાતોને વધારે હાઇલાઇટ કરીએ છીએ. દેવના વચનને હાઇલાઇટ કરો વાલાઓ. દેવનું વચન તમને એ જગ્યાએ લઈ જશે ને ત્યાં તમે વિચાર નહીં કર્યો હોય. તમારા બાળકો માટે દેવના વચન બોલો. જ્યાં તમને લાગે મારું બાળક, મારો દીકરો દીકરી ભણવામાં બરાબર નથી, ઘણી વાર કમ્પેરિઝન આવી જતા હોય કે આ દીકરો આ દીકરી બહુ હોશિયાર છે, એને આટલા ટકા આવ્યા, એને આ થયું, અને મારા દીકરા દીકરીને આટલા આવ્યા. ઇટ્સ ઓકે. વચન બોલો કે મારા બાળકો ઉપર દેવે પોતાનો આત્મા રેડ્યો છે, મારા બાળકો આ પૃથ્વી પર બળવાન છે, મારા બાળકો આ પૃથ્વી પર આશીર્વાદિત છે. નેગેટિવ વાત તરફ ધ્યાન આપશો નહીં. તમારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી, તમારું કોઈ ભવિષ્ય નથી. નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપશો. એ સમયે બોલો કે પ્રભુ ઈસુના નામમાં મારું ભવિષ્ય આશીર્વાદિત છે, કેમ કે દેવના હાથમાં છે. વિશ્વાસથી બોલો વાલાઓ. નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપશો. થોડા સમય પહેલા એક વ્યક્તિ, ગયા વર્ષની વાત છે, એ વ્યક્તિ મારી પાસે આવ્યા અને મને કહે છે કે જોયભાઈ બહુ બધા હું મેરેજ માટે પ્રાર્થના કરી રહ્યો છું, મારું મેરેજ થતું નથી કે છે. બધું આ એક પ્રશ્ન છે આ જેના પર આપણે કામ કરવું જરૂરી છે. સારું બેસ, આપણે મળીશું મેં કીધું. પછી અમે મળ્યા, બેઠા, થોડી વાતચીત કરી, પ્રાર્થના કરી. તું શું કરે છે? તો કે હું પ્રાર્થના કરું છું. બધું ધેટ્સ ફાઇન. કેવું કે છે કે હું પ્રાર્થના કરું છું, પ્રભુ મને સારી પત્ની આપો, આ આપો, તે આપો. બધું તું વચન લઈને પ્રાર્થના કર. એટલે કયું વચન લઉં? બધું આ વચન નીતિ વચનોમાં લખ્યું છે 19માં 18માં અધ્યાયમાં, ઘર તથા દ્રવ્ય યહોવા તરફથી મળે છે, ડાહી પત્ની. ઘર તથા દ્રવ્ય બાપ તરફથી મળતો વારસો છે, પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. બધું એ કબૂલ, તું કબૂલ કર, શરૂઆત કર કે મને ડાહી પત્નીનો આશીર્વાદ પ્રભુ તમે આપો. એ કબૂલ કરવા લાગ્યો. પ્રભુ ઈશ્વરના નામમાં દેવ ડાહી પત્નીનો આશીર્વાદ મારા જીવનમાં આવો, ડાહી પત્નીનો આશીર્વાદ મારા જીવનમાં આવો. પ્રભુનો આભાર માનીએ છીએ, એનું મેરેજ થઈ ગયું. કેમ? વચનના સંપર્કમાં તમે આવો છો ને ત્યાં જીવન આવે છે. વચન શું છે વાલાઓ? આજે તમને ખબર નથી શેતાને કઈ જગ્યાએ કેવી બાબતોનું બંધા નિર્માણ કર્યું છે.
કયા કયા પહાડો ઉભા કર્યા છે. વચન શું છે? હથોડો છે. તમે વચન બોલો છો કે પ્રભુ ઈસુના નામમાં હું આશીર્વાદિત છું. તમે વચન બોલો છો પ્રભુ ઈસુના નામમાં હું તંદુરસ્ત છું. તમે વચન બોલો છો મારા દરેક કામો દેવ પોતે કરી રહ્યા. તમે શું કરો છો ખબર? તમે હથોડો મારો છો. એક વખત બોલ્યા, બીજી વખત બોલ્યા, ત્રીજી વખત બોલ્યા, તમે હથોડા મારો છો, આખરે બધી બાબતો તૂટી જાય છે. તમારા શબ્દો દ્વારા તમારા ભવિષ્યને સીલ કરો વાલાઓ. મૂર્ખાઓની જેમ ના જીવશો. તમારો પગાર આવે છે એના પર ના જીવશો. નોકરી કાલે જતી રહી શકે છે. નોકરી કાલે જતી રહી શકે છે. તમારા પગાર પર, નોકરી પર ડિપેન્ડ ના રહેશો. વચન પર આધાર રાખો. વચન તમને જીવાડશે. વચન તમને સાજાપણું આપશે. વચન તમારી પરિસ્થિતિ બદલશે. વચન તમારા જીવનોને સુરક્ષિત બનાવશે. વચનની વાત છે. ઈસુએ નકારાત્મક વાત તરફ ધ્યાન ના આપ્યું. ઘણી બધી વાર આપણને એવું લાગે છે કે મારે આ પ્રકારની જીવનશૈલીમાં જવાની જરૂરિયાત છે, મારી ઈચ્છા છે. મને ઘણા બધા લોકો પ્રેયર માટે મળતા હોય છે, વાતચીત કરતા હોય. એક વ્યક્તિ એમ કે છે કે મારી કાર લાવવાની ઈચ્છા છે. બધું હા, બહુ સરસ કહેવાય. પ્રભુ સમક્ષ જા, વાત કર, પ્રાર્થના કર. તો કે કયું વચન લઈને જવું? કે હું તો એક જ વસ્તુ શીખવું છું, વચન આવશે તો દેવ કામ કરશે. વચન આવશે તો દેવ કામ કરશે. તમારી પાસે વચન નહીં હોય તો માફ કરજો વાળો, તમને કહેવા માંગુ છું, તમે અહીંયા બેઠા છો, તમે ઘરે પ્રાર્થના કરો છો, તમે કશું પામશો નહીં. બીકોઝ તમારી પાસે વચન નથી. પેલું ખાલી હું રડી રડીને પ્રાર્થના કરીશ, હું બિચારી વ્યક્તિ બનીને પ્રાર્થના કરીશ, પ્રભુ એવું નથી જોતા. એટલા માટે બાઇબલ એવું કહે છે, તમે ક્યાં સુધી દૂધ પીનારા બનશો? ક્યાં સુધી દૂધ પીયા કરશો? ઓહો પ્રભુ, ઓહો પ્રભુ. પ્રભુ કહે છે બેટા ઉભો થા, મેં તારા માટે જીવ આલી દીધો, બધું રાખ્યું છે, તને લેતા નહીં આવડતું. નકારાત્મક વાત તરફ ધ્યાન આપશો નહીં. આજ 2026 ની કઈ તારીખ થઈ છે? 25 જાન્યુઆરી. આપણે શરૂઆત કરી નવા વર્ષની. ત્યારે બધા નવા નવા નિર્ણયો લીધા અને હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. 2 તારીખ થઈ, 4 તારીખ થઈ, 6 તારીખ થઈ, નવું વર્ષ બદલાયું. પણ આપણે એવા ને એવા. આપણી પરિસ્થિતિઓ એવી વાસ્તવિકતાઓ તમને કહેવા માંગુ છું. જ્યારે કોઈ દેવનો સેવક ઉભો થાય ને તો એ કાયમ કાનમાં ખંજવાળાવે એવી વાતો નહીં કરે. ઘણી બધી વાર લોકોને શું જોઈએ ખબર છે? અમને સારું લાગો એવું બોલો. ના, ઈસુ એ તો એ સમયના ધાર્મિક જે આગેવાનો હતા એમને એમ કહું, ઓ ધોળેલી ખબરો, ઓ સર્પોના વંશ. ઈસુએ તો એવા સ્ટેટમેન્ટ આપ્યા. લોકોને ગમતું નથી. અમને સારી સારી વાતો કરો તો બરાબર, તો તમે સારા સેવક. પણ તમે કોઈ એવી વાત કરી, અને આપણે બીજું કોઈ આડીઅવળી વાત કરતા નથી. પણ દેવના સેવક તરીકે મારું કામ શું છે ખબર છે? જે જગ્યાએ દેવ તમને જોવા માંગે છે એ જગ્યામાં તમે તૈયાર કરવા. તમે તૈયાર કરવા. દેવનું વચન હથોડો છે. ઘણી બધી વખત નથી ગમતું આપણને એવું સાંભળવાનું. દવા કડવી હોય પણ ગુણકારી હોય. તમારે જો તમારા લાઈફમાં ચેન્જીસ નથી જોતા, કશો વાંધો નહીં, દેવ જબરજસ્તી નથી કરતા. પણ તમારા લાઈફમાં આગળ વધવું છે ને તો વચન જોઈશે, શિક્ષણ જોઈશે, તૂટવા તૈયાર થવું પડશે. ઘણા લોકો તૂટવા તૈયાર થતા નથી. અમે આ જ પરિસ્થિતિમાં જિંદગી કાઢી નાખીશું, અમે આમાં મરી જઈશું, પણ તૂટીશું નહીં. જે તૂટતો નથી એ બંધાતો નથી. દેવ તમને ને મને બાંધવા માંગે છે. દેવ તમને ને મને બનાવવા માંગે છે. ભલા પ્રભુની યોજના શું છે આપણે સમજીએ. દેવ તમને મને બનાવવા માંગે છે. દેવ તમને મને દરેક ક્ષેત્રોમાં સફળ કરવા માંગે છે, આશીર્વાદિત કરવા માંગે છે, તંદુરસ્તીમાં જોવા માંગે છે, આપણા બાળકોને સારા ભવિષ્યમાં લઈ જવા માંગે છે, આપણી દરેક જરૂરિયાતો પ્રભુ પૂરી પાડવા માંગે છે. દેવ આપણને એટલા બધા આશીર્વાદો આપવા માંગે છે કે આપણા દ્વારા બીજાઓ આશીર્વાદિત થાય. દેવ આ બધું કરવા માંગે છે, પણ સામે જરૂરી છે આપણી તૈયારી. આપણી તૈયારી પણ એટલી જરૂરી છે. આપણે જીવનમાં એ જ વાતો તરફ ધ્યાન આપીશું, નેગેટિવ વાતો, નેગેટિવ શબ્દો બોલીશું, કઈ રીતે આપણું જીવન બનશે? કઈ રીતે બનશે? દેવ જે તમને મને આપવા માંગે છે એ પામવા માટે આપણી ઉપલબ્ધતા બહુ જરૂરી છે. આપણી તૈયારી બહુ જરૂરી છે. આપણે બદલાવવું બહુ જરૂરી છે. આપણે સંગતમાં જઈએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ બદલાણ ક્યાં છે? ક્યાં છે બદલાણ?
ઘણા લોકો નિયમિત ચર્ચમાં જતા હોય તો એ લોકો એવું માને છે અમે બહુ સારા છે. ના, એવું નથી. કોઈ વ્યક્તિ વર્ષના 52 રવિવાર ચર્ચમાં ગયા પછી પણ દેવની આગળ ન્યાયી સાબિત ના થઈ શકે, કેમ કે એ કોઈને હૃદયથી પ્રેમ ના કરતો હોય. હું 52 રવિવાર ચર્ચમાં જાઉં, હું બધી મીટિંગો ભરું, પણ હું અમને પ્રેમ ના કરતો હોય તો મારી ધાર્મિકતા ખોટી છે. બાઇબલ એમ કે છે ધાર્મિક કૃત્યો કરવાથી આપણે દેવની આગળ સાચા સાબિત થતા નથી. હવે આપણને એવું લાગે કે હું બહુ સારો છું, કે હું બહુ સારી છું, કે હું ધાર્મિક કામો કરું છું. નો સર, હું મારા પડોશીને પ્રેમ ના કરું, કશા કામનું નહીં. હું આની વિરુદ્ધ બોલું, હું આની નિંદા કરું, હું આને નીચો પાડવાનો પ્રયત્ન કરું, વર્ષના 52 રવિવાર કોઈ કશા કામના નહીં. દેવ આવા પ્રકારના દેવ નથી વાલાઓ. દેવ જેવા છે ને એ પોતાના લોકોને તેવા જોવા માંગે છે. દેવ જેવા બનીએ છીએ આપણે. દેવે શબ્દોનો ઉપયોગ કર્યો, તમારે ને મારે પણ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને દેવે બોલવાની શરૂઆત કરી, સર્જન થયું, બધું બનવા લાગ્યું. બેસો તમારા ઘરમાં, તમારી ખુરશીમાં બેસો, તમારા સોફા પર બેસો અને બોલો પ્રભુ ઈશ્વરના નામમાં મારા બાળકો આશીર્વાદિત છે. બોલો પ્રભુ ઈશ્વરના નામમાં મારા જીવનમાં, મારા ઘરમાં શાંતિ છે. બોલો મારું ભવિષ્ય આશીર્વાદિત છે. બોલો ચમત્કારિક રીતે નાણાં મારી પાસે આવી રહ્યા છે. બોલવાની શરૂઆત કરો વાલાઓ, બોલવાની શરૂઆત કરો. નેગેટિવ વાતો તરફ ધ્યાન ના આપશો. તને આ બીમારી દૂર નહીં થાય, તારા શરીરમાંથી આ રોગ દૂર નહીં થાય. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ એવું શીખવે છે કે ઈસુના સોળમાં આપણને સાજાપણું મળ્યું છે. કોઈ બીમારી એવી નથી જે ઈસુના નામમાં દૂર ના થાય. કોઈ બીમારી એવી નથી જે ઈસુના નામમાં દૂર ના થાય. જરૂરી શું છે? આપણે સ્ટેન્ડ લેવાની જરૂરિયાત છે, આપણે શબ્દો બોલવાની જરૂરિયાત છે. બરાબર? આપણે જો જોઈએ તો એક ડિવાઇન લાઈફ છે. ખ્રિસ્તી જીવન શું છે? દૈવીય જીવન છે, એક ડિવાઇન લાઈફ છે. ભાઈ ડિવાઇન લાઈફમાં જરૂરી છે તમે વિશ્વાસથી શબ્દો બોલવાનું ચાલુ રાખો છો. મેં હમણાં માઇક બગડ્યું, મેં શું કહું? માઇકની ખોટ નહીં પડે. હવે જો નવા માઇક ના આવે તો મને કહેજો. કેમ? આપણે કબૂલ કર્યું. દરેક જગ્યાએ આપણે શબ્દો બોલીએ છીએ. મારા ઘરમાં શાંતિનું વાતાવરણ છે. ભલે બીમારી દેખાતી હોય, ભલે આર્થિક તકલીફ દેખાતી હોય, ભલે બાળકોના પ્રશ્નો દેખાતા હોય, ભલે ગમે તેટલી મુશ્કેલી દેખાતી હોય, હપ્તો ભરવાનો સમય આવી ગયો, પૈસા નથી, કઈ વાંધો નહીં. પ્રભુએ એલિયાનું કાગડા દ્વારા પૂરું પાડ્યું, પ્રભુ મારું પણ પૂરું પાડશે. પ્રભુ મારા હપ્તા ભરશે. આપણે એ તો જીવીએ છીએ ન્યાયી વિશ્વાસથી જીવીએ. અને વિશ્વાસ ક્યાંથી આવે છે? રોમન 10:17 કે છે દેવનું વચન સાંભળવાથી વિશ્વાસ આવે છે. અને દેવનું વચન શું કે છે? યર્મિયામાં લખ્યું છે, અમારા સર્વ કામો તમે અમારા માટે કર્યા છે. શું કે છે? અમારા સઘળા કામો તમે અમારા માટે કર્યા છે. પ્રભુ આ હપ્તાની તારીખ આવી ગઈ. આપણે શું, આપણે છે ને એક આયોજન સાથે, રાઈટ? જો કે હું વારંવાર સાક્ષી આપું છું, ફરી વાર કહું છું, 1 તારીખ થાય એટલે અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ આખો મહિનો તમે અમારી જરૂરિયાતો પૂરી પાડજો. પ્રભુ તમે આખો મહિનો અમારે માટે સારી વ્યવસ્થા કરજો, અને આખા મહિનામાં અમે કોઈને મદદરૂપ બની શકીએ એ માટે પણ કૃપા આપજો. આપણે દેવના લોકો છે. જો આપણે દેવના લોકો છીએ તો આપણે દેવના લોકો તરીકે જીવવું જરૂરી છે. દેવના લોકો તરીકે વિચારવું જરૂર. મારું થઈ જાય, મારા પરિવારનું થઈ જાય એટલે ભયો. મૂર્તિ પૂજકો પણ એવું વિચારે છે. દેવના લોકો એવું વિચારતા. શા માટે આપણે કહીએ છીએ આશીર્વાદો જરૂરી છે? મને તો જોઈએ છે આશીર્વાદ. કેમ? મારે કામ કરવું છે એટલા માટે, મારે દેવની સેવા કરવી છે એટલા માટે મારા આશીર્વાદો જોઈએ છે, મારે લોકોને મદદ કરવી છે એટલા માટે આશીર્વાદો જોઈએ છે. બરાબર? તમે બોલો. હું જ્ઞાન બુદ્ધિ ડાપણથી ભરપૂર છું. મારા ઘરમાં દેવની વાતો થઈ રહેલી છે. હું દરેક ક્ષેત્રમાં સફળ છું. બોલો, હું દરેક ક્ષેત્રમાં સફળ છું. બોલો મારી પાછળ. પ્રભુ ઈસુના નામમાં હું દરેક ક્ષેત્રમાં સફળ છું.
હું દરેક ક્ષેત્રમાં સફળ છું. દરેક ક્ષેત્રમાં સફળ છું. મારું પરિવાર મારું પરિવાર દરેક ક્ષેત્રમાં સફળ છે. દરેક ક્ષેત્રમાં સફળ છે. અને આ જ આપણું જીવન છે વાલા. પ્રભુએ શબ્દો બોલ્યા, આપણે શબ્દો બોલવાના છે. ઈસુએ નેગેટિવ વાતો તરફ ધ્યાન ના આપ્યું. મારી પર ઘણા બધા મિત્રો હોય છે, વાત કરતા હોય અમેરિકામાં અત્યારે આવી પરિસ્થિતિ છે, પાછા આવી રહ્યા છે, કેનેડામાં આવું છે, યુકેમાં આવું છે. શું કરી શકાય? ત્યાં નોકરી નથી મળતી. અમેરિકામાં હોઈ શકે છે. બાઇબલ શું કહે છે ખબર છે? ગીત શાસ્ત્ર 24:1 લખ્યું છે, પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ યહોવાના છે. ભારત દેશ કોનો? યહોવાનો. અમેરિકા કોનો? યહોવાનો. કેનેડા, યહોવાનો. યુકે, યહોવાનો. ઓસ્ટ્રેલિયા, યહોવાનો. ન્યુઝીલેન્ડ, યહોવાનો. પૃથ્વી, યહોવાની. દુબઈ, યહોવાનો. પાકિસ્તાન, યહોવાનો. યહોવાનું. તો એ યહોવા તમારા માટે શું નોકરીની વ્યવસ્થા નહીં કરી શકે? શેતાન નેગેટિવ વાતો લાવીને મૂકતો હોય છે. તને નોકરી નહીં મળે, તું સફળ નહીં થા, તને નોકરી નહીં મળે, ડિપ્રેશનમાં જતા રહે. એટલા માટે કહું છું, વચનો વાંચો, વચનો બોલો, એ તો ડિપ્રેશનમાં જતા રહેશો. બીમારીઓના લીધે, તકલીફોના લીધે, પ્રોબ્લેમના લીધે. આજે અમે, હું ને મારું પરિવાર વચનના લીધે ઉભા છે. એટલે કેની સેવા કરવાનું છોડી દીધી હોય એવા અનુભવો થયા છે. વચનના લીધે ઉભા છે. પેલા અમેરિકા હોય ને તોય દેવ ત્યાં જોબની વ્યવસ્થા કરે છે. યુકે હોય ત્યાં પણ વ્યવસ્થા કરે છે. કેનેડા હોય ત્યાં પણ વ્યવસ્થા કરે છે. કેમ કે દેવ એ દેવ છે. જેમ આપણા હાથમાં ક્રિકેટનો બોલ હોય, બરાબર ને, એ ક્રિકેટના બોલ આપણે એમ જોઈ શકીએ છીએ ને, એમ સમગ્ર સર્જન દેવના હાથમાં છે. દેવ બધું જોવે છે વાલાઓ. દેવના માટે કોઈ શું અશક્ય નથી. આકાશ નીચેના પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી જ્યાં દેવનો અધિકાર ના ચાલતો હોય. એટલે માટે આપણે ગીત ગાઈએ છીએ ને, પ્રકાશે સૂર્ય કિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં. આમેન. નાશ પામતા સુધી સોમ હંમેશ. સોમ એટલે સૂર્ય, રાજ તેનું રહેશે. હાલેલુયા. બધી જગ્યાએ દેવનો. સો ડોન્ટ લિમિટ ગોડ. પ્રભુ ભારતમાં કરી શકે ને અમેરિકામાં? ડોન્ટ લિમિટ ગોડ. નેગેટિવ વાતો તરફ ધ્યાન આપશો. વિશ્વાસથી બોલો, ભલે કશું ના હોય, વિશ્વાસથી બોલો. તમારા શબ્દો, હું ગઈકાલે વાત કરતો હતો કોઈ જગ્યાએ, અમે થોડાક મસ્તીના મૂડમાં હતા. હું પાગલ પેલો હતું સ્પાઈડરમેન આમ શું ભૂલી ગયો છું, જાડું નીકળે કરોડિયાનું, જે કે બધી વાર્તાઓ છે બધી. આમ નીકળે પછી આમ તો ખુરશી બાજુ ખેંચાઈ ના આવે, આમ જાય તો ખુરશી આવે, આ સ્પીકર આવે. આપણે એવો સ્પાઈડરમેન નહીં જોતો હોય, રાઈટ? તો કે છે કે એ બધું ખેંચી લાવે. તમારા મારા શબ્દો એવું કામ કરે છે. આપણે જે બોલીએ છીએ ને એ બધું ખેંચાઈને આવે છે. એ સાદાપણું ખેંચાઈને આવે છે, શાંતિ ખેંચાઈને આવે છે, ફાઇનાન્સ ખેંચાઈને આવે છે, એ બાળકો માટેના આશીર્વાદો ખેંચાઈને આવે છે, બધું ખેંચાઈને આવે છે. અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે તમારે શું જોઈએ છે. તમારે જે જોઈએ છે એ શબ્દો બોલો, એ તમારી પાસે આવશે. કેમ કે દેવ ટાઈમ પાસ કરવા નથી બેઠા કે હું તારા ઘરમાં ધનના ભંડારો આપીશ. પ્રભુ ખાલી વાત કરવા નથી બેઠા. ન્યાયના ઘરમાં ધનનો ભંડાર છે. પ્રભુ જયારે બોલ્યા ત્યારે બહુ ઊંચી રીતે બોલ્યા. તો આપણું કામ શું છે ખબર છે? પ્રભુ ઈસુના નામમાં મારા ઘરમાં ધનનો. તમે કહો બોલો એટલે પતી ગઈ વાત. અયુબના પુસ્તકના 22મા અધ્યાયની 28મી કલમમાં લખ્યું છે, તમે જે બોલો છો એ તમારા માટે સ્થાપન થઈ જાય છે. હું આ ઘરને ઉખાડી શકીશ? કેમ? સ્થાપન થયું છે, પાયો છે એનો. બરાબર? તમે જે શબ્દો બોલો છો ને એ શબ્દો તમારા માટે સ્થાપન થઈ જાય છે. એ બ્લેસિંગ ત્યાં આવવાની શરૂઆત થઈ જાય છે. હવે આપણે નક્કી કરીએ, નેગેટિવ વાતો તરફ ધ્યાન આપીશ નહીં. ભલે ગમે તેનો પગાર હોય એના તરફ ધ્યાન આપીશ નહીં. આપણે તો ઉપર, હું પહાડો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી બનાવ્યા છે તેમના તરફથી મને સહાય મળે છે. હાલેલુયા. દેવ આપણી સહાય છે. એટલા માટે વાલાઓ, નેગેટિવ વાત તરફ ધ્યાન આપશો નહીં. પ્રભુની વાત તરફ ધ્યાન આપો, પ્રભુના વચન તરફ ધ્યાન આપો અને વિશ્વાસથી બોલો. વિશ્વાસથી બોલો. આજથી શરૂઆત કરો. બહુ સમય બગાડ્યો આપણે, બહુ સમય બગાડ્યો. જે લેવલમાં આપણે આવવા જોઈએ એ લેવલમાં હજુ આપણે આવ્યા નથી. કેમ? આપણે શરૂઆત જ નથી કરી. આપણે શરૂઆત કરી નથી. બહુ સમય બગાડ્યો, બહુ ઊંઘ્યા, બહુ આરામ કર્યું, બહુ ટીવી જોયું, બહુ મોબાઈલ જોયો, બહુ ગપ્પા માર્યા. હવે બંધ કરીએ.
જો તમે તમારા જીવનમાં આશીર્વાદિત થવા માંગો છો તો, બાકી તમે જે જગ્યાએ છો ત્યાં જ રહેવા માંગતા હોય તો ઇટ્સ ઓકે, જે કરવું હોય એ કરો, તો ઇટ્સ ઓકે, તમારે જે કરવું એ કરી શકો છો. તમે લાઈફમાં આગળ વધવા માંગો છો, તમે સફળ થવા માંગો છો, તમે તમારા ઘરમાં સલામતી જોવા માંગો છો, તમે તમારા ઘરમાં શાંતિ જોવા માંગો છો, તમે તમારા બાળકોને સારા સ્થાનોમાં જોવા માંગો છો, તો આજથી શરૂઆત કરો. જાઓ તમારા ઘરે બેસો, બોલવાની શરૂઆત કરો. દેવ તમારા અને મારા જીવનની દરેક પરિસ્થિતિને જળમૂળથી બદલી નાખવા માંગે છે. દૂતો રાહ જોઈને બેઠા છે, દૂતો રાહ જુએ છે ક્યારે તમે જીવનના શબ્દો બોલીએ અને જીવન લઈને આવે. આપણે નક્કી કરી વાળા, કોઈ નેગેટિવ વાત તરફ ધ્યાન નહીં આપવું. મારી ગાડી ઓછી એવરેજ આપે છે, અમુક લોકો નહીં કહેતા મારી ગાડી ઓછી એવરેજ આપે. હા, એ બની શકે છે. ગીત શાસ્ત્રમાં લખ્યું છે, તમારા બળદો ભાર ઉચકવામાં જબરા થાવ. હાથ મૂકો ઈશ્વરના નામમાં, મારી બાઇક સારી એવરેજ આપી રહી છે. મારી બાઇકમાં ખર્ચા નથી, મારા વાહનમાં ખર્ચા નથી. હાથ મૂકો, શબ્દો બોલો, એક્ઝેક્ટ પ્રમાણ થશે. રાઈટ? આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. આપણે નક્કી કરીએ વાલાઓ કે હું આજથી નકારાત્મક વાતો તરફ ધ્યાન નહીં આપું, બીમારીઓ તરફ ધ્યાન નહીં આપું, જે જરૂરિયાતો છે મારી ત્યાં ધ્યાન નહીં આપું. કદાચ મારા ઘરની અંદર પરિસ્થિતિ મને અલગ બાબતો બતાવતી હોય, હું તેના પર ધ્યાન નહીં આપું, હું દેવના વચન પર ધ્યાન આપીશ. જ્યાં પ્રભુ ઈસુએ એ વાતો તરફ ધ્યાન ના આપ્યું, આપણે આ બાબતને ગાંઠે બાંધી લઈએ કે નકારાત્મક વાતો તરફ ધ્યાન ન આપવું. હાલેલુયા. જીવનના શબ્દો બોલીએ વાલાઓ, બોલો, વિશ્વાસથી બોલો. જો તમે ને હું દેવીએ જે કહ્યું છે એ પ્રમાણે નથી કરતા તો સમજી લો શૈતાનનું બંધન છે. શૈતાન નથી ચાહતો તમે બોલો, અને એટલા માટે આપણે બધું જ બોલતા હોઈએ છીએ પણ દેવના શબ્દો નથી બોલતા. એ બતાવે છે જીવનો બંધનમાં છે. જો તમે પ્રભુ ઈસુના નામમાં શબ્દો નથી બોલતા, તમે જીવનના શબ્દો નથી બોલતા, તો યાદ રાખો તમે બંધનમાં છો. તમારું પરિવાર બંધનમાં છે. શૈતાને તમને બાંધી રાખ્યા છે કે તમે જીવનના શબ્દો ના બોલો. શૈતાને તમને બાંધી રાખ્યા છે તમે શાંતિના શબ્દો ના બોલો. શૈતાને તમને બાંધી રાખ્યા છે તમે આશીર્વાદના શબ્દો ના બોલો. શૈતાને તમને બાંધી રાખ્યા છે જ્યાં તમે ઉજ્જવળ ભવિષ્યના શબ્દો ના બોલો. યાદ રાખો વાલાઓ, જો તમે દેવના વચનને આધીન નથી થઈ રહ્યા, ધેટ મીન્સ શૈતાને તમને બાંધી રાખ્યા છે. એ શૈતાનના બંધન ત્યારે જ તૂટશે જ્યારે તમે બોલવાની શરૂઆત કરશો. હવે તમારે નક્કી કરવાનું છે કે શૈતાનના બંધનમાં જીવવું છે કે દેવની કૃપામાં જીવવું છે. શૈતાને જે સ્ટ્રોંગ હોલ્ડ તમારી જીભ ઉપર, તમારા માઇન્ડ સેટ ઉપર બાંધી રાખ્યા છે તેમાં જીવવું છે કે દેવના આશીર્વાદોમાં જીવવું છે. તમારે નક્કી કરવાનું છે બીમારીમાં જીવવું છે કે તંદુરસ્તીમાં જીવવું છે. તમારે નક્કી કરવાનું છે તંગીમાં જીવવું છે કે ભરપૂરીપણામાં જીવવું છે. તમારે નક્કી કરવાનું છે કે મારા બાળકોના જીવનો નિષ્ફળતામાં હોય કે મારા બાળકોના જીવનો સફળતામાં હોય. તમારે નક્કી કરવાનું છે. તમારે નક્કી કરવાનું છે તમે શું જોવા માંગો છો. તમે નથી બોલી રહ્યા જીવનના શબ્દો, તો યાદ રાખજો વાલાઓ, તમે શૈતાનના બંધનમાં છો. તમે શૈતાનના બંધનમાં છો. તમારું મુખ શૈતાનના બંધનમાં છે. તમારું પરિવાર એ શૈતાનના બંધનમાં છે. શૈતાને તમને બાંધી રાખ્યા છે કે તમે જીવનના શબ્દો ના બોલો. જ્યારે તમે બોલશો ત્યારે જ એ બંધન તૂટશે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, આજે રાત્રે જેમ તમે નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપ્યું, તેમ અમારે પણ તે પ્રમાણે કરવાની જરૂરિયાત છે. ઘણી બધી વાર પ્રભુ માણસો તરીકે અમે નેગેટિવ વાતો જે જોઈએ છે અમારા જીવનોમાં અને બીજાઓના જીવનોમાં, અમારી પરિસ્થિતિઓમાં નેગેટિવ બાબતો જોઈએ છે. આજે રાત્રે તમારું વચન અમારી પાસે આવ્યું છે કે તમે નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપ્યું. પ્રભુ, અમારી પણ મદદ કરો, અમારી પર એક કૃપા કરો પવિત્ર આત્મા દેવ, કે અમે પણ નેગેટિવ વાત તરફ ધ્યાન ના આપીએ.
એ જે જીવનની વાતો છે પ્રભુ ત્યાં અમે ધ્યાન આપીએ. એ નકારાત્મક વાતો કે તારી બીમારી દૂર નહીં થાય, તારું ભલું નહીં થાય, તારા ઘરમાં આશીર્વાદો નહીં આવે, તારા ઘરમાં શાંતિ નહીં આવે, તારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી, આ બંધનો નહીં તૂટે, આ વ્યસનો નહીં તૂટે. આજે પ્રભુ નેગેટિવ વાતો છે, એ વાતો તરફ અમે ધ્યાન ના આપીએ, પણ અમે જીવનના શબ્દો તરફ ધ્યાન આપીએ. અમારી મદદ કરો પ્રભુ કે અમે બાઇબલના વચનો સાંભળીને ભૂલી જનારા નહીં, તમારી વાતોને વળગી રહેનારા બનીએ, તમારા શબ્દો બોલનારા બનીએ, જીવનના શબ્દો બોલનારા બનીએ. પ્રભુ આજે રાત્રે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ ઉપર હું જીવનની જીભ કબૂલ કરું છું. એ જીવનનું ઝાડ હતું જેના પર જીવનનું ફળ લાગતું હતું. તમારું વચન કહે છે ન્યાયની જીભ એ જીવનનું ઝાડ છે. અમારા શબ્દો જીવન લઈ આવે છે. તમે અમને એ અસરકારક આશીર્વાદ આપ્યો છે, એ અધિકાર આપ્યો છે. અમે બોલીશું તે પ્રમાણે થશે, અમે બોલીશું તે પ્રમાણે થશે. અને એટલા માટે પ્રભુ આજે રાત્રે અમે કહીએ છીએ અમારું જીવન આશીર્વાદિત છે, અમારું ભવિષ્ય આશીર્વાદિત છે, અમારા બાળકો આશીર્વાદિત છે, અમારી તંદુરસ્તી આશીર્વાદિત છે. ચારે બાજુથી આશીર્વાદો અમારી પાસે આવી રહ્યા છે. અમને કોઈ ખોટ નથી. નાણાં પ્રાપ્ત કરવા માટે અમારે કોઈ સંઘર્ષ કરવા પડતા નથી. અમે કબૂલ કરીએ છીએ કે અમારા વાહનો આશીર્વાદિત છે. અમે કબૂલ કરીએ છીએ, વિશ્વાસથી બોલીએ છીએ કે અમારા જીવનોમાં, અમારા ઘરોમાં કોઈ ખોટા ખર્ચ આવતા નથી. પ્રભુ જેઓ ઓનલાઈન આ મેસેજ સાંભળી રહ્યા છે, જેઓના ઘરોમાં બીમારીઓ છે, જેઓના શરીરોમાં બીમારીઓ છે, પ્રભુ ઈશ્વરના નામમાં હું કહું છું એ બીમારીઓ દૂર થાવ. પ્રભુ ઈશ્વરના નામમાં બીમારીઓ દૂર થાવ. જેઓના ઘરોમાં જરૂરિયાતો છે, પ્રભુ ઈશ્વરના નામમાં તેમની જરૂરિયાતો પૂરી થાવ. જેઓ પ્રભુ સંઘર્ષમાં છે, થાકી ગયા છે, પ્રશ્નો સામે લડી લડીને, નિષ્ફળતાઓ સામે લડી લડીને થાકી ગયા છે, જીવનના પ્રશ્નો સામે થાકી ગયા છે, જરૂરિયાતો સામે થાકી ગયા છે, બીમારીઓ સામે થાકી ગયા છે. આજે રાત્રે પ્રભુ એ બધી બાબતો તેમના જીવનોમાંથી તમે દૂર કરો, એ જરૂરિયાતો દૂર કરો, એ સંઘર્ષો તમે દૂર કરો, એ નિષ્ફળતાઓ તમે દૂર કરો. ત્યાં તમારી કૃપા આવવા દો પ્રભુ, ત્યાં તમારી કૃપા આવવા દો. ઓ દેવ, જીવનના આશીર્વાદો આવવા દો. માખા દીધા રીબા શોખો તો રીબા. હજેકેલના પુસ્તકમાં તમારું વચન કહે છે કે આશીર્વાદના ઝાપટા તમારા પર આવશે. આજે રાત્રે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને વિશ્વાસથી બોલીએ છીએ કે પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદોના ઝાપટાઓ અમારા પર આવો. એ આશીર્વાદોનું વાવાઝોડું અમારા પર આવો. પ્રભુ ઈશ્વરના નામમાં એ આશીર્વાદો અમારા પર આવો. અમારા કુટુંબો સહી સલામત રહો, અમારો તંબુ સહી સલામત રહો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારું કશું ખોવાઈ ના જાવ, અમારું કશું ચોરાઈ ના જાવ, અમારું કઈ નુકસાન ન થાવ, પણ નુકસાન થવાના ભય વગર અમે શાંતિમાં જીવીએ. એ આશીર્વાદો આવો. પ્રભુ ઈશ્વરના નામમાં રોજ રાત્રે અમને મીઠી ઊંઘના આશીર્વાદો પ્રાપ્ત થાવ. પ્રભુ ઈશ્વરના નામમાં આ પૃથ્વી પર અમારા બાળકો બળવાન છે, અમારા બાળકો તંદુરસ્ત છે, અમારા બાળકો સફળ છે, અમારા બાળકો આશીર્વાદિત છે અને અમારા બાળકોને માન સન્માન વાળી જિંદગી મળેલી છે. થેન્ક યુ લોર્ડ. વિશ્વાસથી અમે જાહેર કરીએ છીએ કે આ પૃથ્વી પરના અમારા તમામ દિવસોમાં અમે શાંતિમાં રહીશું. આ પૃથ્વી પરનું અમારું જીવન એ તંદુરસ્તીમાં પસાર થશે, સુખાકારીમાં, સમૃદ્ધિમાં, આબાદીમાં પસાર થશે. આ પૃથ્વી પરના અમારા જીવનોમાં અમારી પાસે એટલા બધા આશીર્વાદો છે, અમારી પાસે એટલું બધું ભરપૂરીપણું છે, અમારી પાસે એટલા બધા નાણાં છે જેમાંથી અમે બીજાઓને આપી રહ્યા છે, જેમાંથી અમે લોકોની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે, જેમાંથી અમે લોકોના ઘરો ભરી રહ્યા છે, જેમાંથી અમે લોકોની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે. એ ભરપૂરીપણું દેવે અમને આપેલું છે. એ આશીર્વાદો દેવે અમને આપ્યા છે. કોઈ ટેન્શન અમારા ઘરમાં નથી, કોઈ પ્રશ્ન અમારા ઘરમાં નથી. આજે રાત્રે અમે અમારા મન ઉપર છુટકારો કબૂલ કરીએ છીએ. એવી નાની નાની બાબતોના બોજા, ચિંતા, પ્રશ્નો પ્રભુ ઈસુના નામમાં અમારા મન ઉપરથી હટી જાવ, અમારા ઘરોમાંથી હટી જાવ. એ પ્રશ્નો અમારા ઘરોમાંથી હટી જાવ, એ ચિંતાઓ અમારા ઘરોમાંથી હટી જાવ, એ બોજા અમારા ઘરોમાંથી હટી જાવ. પ્રભુ ઈસુના નામમાં અમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવો. પ્રભુ ઈસુના નામમાં
આ સમયોમાં ચમત્કારો અમારા જીવનોમાં સ્થાન પામો. પ્રભુ ઈસુના નામમાં આ સમયોમાં ભરપૂરીપણું અમારા ઘરોમાં સ્થાન પામો. અને આજથી લઈને સદા સર્વકાળ પ્રભુ ઈસુ નાઝારીના નામમાં અમે જાહેર કરીએ છીએ, અમે દરેક ક્ષેત્રમાં આશીર્વાદિત છીએ, શાંતિમાં છીએ, સલામતીમાં છે, તંદુરસ્તીમાં છે. અમે દેવની સેવા કરી રહ્યા છીએ, અમે દેવની યોજના પૂરી કરી રહ્યા છીએ, દેવના માર્ગોમાં ચાલી રહ્યા છે. શેતાને જે કામો કર્યા હતા આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં તૂટી ગયા છે. આમેન. શેતાનની દરેક યોજનાઓ તૂટી ગયેલી છે. શેતાનના દરેક બંધન તૂટી ગયેલા છે. શેતાને બાંધેલા દરેક સ્ટ્રોંગ હોલ તૂટી ગયા છે. હાલેલુયા, હાલેલુયા. ઓ એ જાળો તૂટી ગઈ છે, એ જાળો તૂટી ગઈ છે. અમે છુટકારો પામ્યા છે, અમે છુટકારો પામ્યા છે. એ જાળો તૂટી ગઈ છે અમારા જીવનો પરથી, અમારા પરિવારો પરથી, અમારા સર્વસ્વો પરથી. પ્રભુ ઈસુના નામમાં એ જાળો તૂટી ગયેલી છે. એ પારધીના પાસની જાળો તૂટી ગયેલી છે. એ શેતાનની જાળો તૂટી ગયેલી છે. એ માણસોની જાળો તૂટી ગઈ છે. અમે છુટકારો પામ્યા છે, અમે છુટકારો પામ્યા છે, અમે છુટકારો પામ્યા છે. થેન્ક યુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન.